નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પ્રદીપ સેંઘાણી. પ્રોગ્રેસિવ ફાર્મિંગ વર્લ્ડ પ્રોગ્રેસિવ જીવામૃત ટ્યુબ કંપની બનાવતી પ્રોગ્રેસિવ કન્સ્ટ્રક્ટિવ એલએલપી પુનાની કંપની છે. અત્યારે આવ્યા છીએ પ્રોગ્રેસિવ ફાર્મર જે જેના વરવાડા ગામના સાબરકાંઠા જિલ્લો ત્યાંના ખેડૂત મિત્ર છે અને એ ખેડૂત મિત્રને જે પ્રોગ્રેસિવ જીવામૃતનો વપરાશ કરે છે એ વપરાશથી એમને શું ફાયદા થયા, એને ઉત્પાદનમાં શું ફાયદો થઈ રહ્યો છે, એટલું એમને પ્રોગ્રેસિવ જ શા માટે પસંદ કરી છે, એમને મોંઘી લાગવા છતાં પણ એમને શા માટે લીધી છે, એ બધા જ ખુલાસા સાથે આપણે મળી રહ્યા છીએ જીતુભાઈને. તો નમસ્કાર જીતુભાઈ, તમારું પ્રોગ્રેસિવ કંપની તરફથી ખૂબ ખૂબ હાર્દિક અભિવાદન કે તમે પ્રોગ્રેસિવ કંપનીની આ જીવામૃત ટ્યુબને તમે અપનાવી છે. અત્યારે જેમ મેં તમને ખુલાસો કર્યો કે શરૂઆતની અંદર કે તમે શું શું અહીંયા વાવેતર કર્યું છે અને એનામાં તમને શું ફાયદા મળ્યા છે, સાથોસાથ તમે આ શા માટે ખરીદી છે, બીજી કેમ કોઈ નહીં, અને એ બધી વાતોની આપણે ચર્ચા કરીશું. તો હું તમને સૌથી પહેલાં હું તમને પૂછું તો તમારે અહીંયા જે વાવેતર છે એ કઈ કઈ વસ્તુઓનું તમે વાવેતર કર્યું છે અહીંયા? મેં ટામેટા, ફુલાવર, બટાકા બધાનું વાવેતર કરેલું. બરાબર. અને એમાં તમે આ પ્રોગ્રેસિવ જીવામૃત ટ્યુબની અંદરથી વપરાતું જીવામૃત જે છે એ જીવામૃત તમે કયા કયા પાકમાં તમે વાપરો? એ અત્યારે હાલ તો મેં ટામેટા અને ફુલાવરમાં જ ઉપયોગ કર્યો છે. બરાબર. અને એમાં મેં મારા વેવાઈના ત્યાંથી આ મારી જોડે ટ્યુબ નથી એ વખતે એમને લગાવેલી હતી, એના ત્યાંથી લાયા હતા. 6-7 વખત પાછી લાવ્યો હતો અને મેં ટામેટા અને ફુલાવરમાં લગાવ્યું હતું. 3 વખત મેં સ્પ્રે લીધા હતા. દર 6-7 દિવસે એક વખત સ્પ્રે મારતો હતો. એ પછી મેં રાસાયણિક ખાતર એ લગભગ 1.5-2 મહિના સુધી કોઈ વાપર્યું જ નતું ટામેટીમાં. બરાબર. અને મારે એના પહેલા ટામેટી કાઢી નાખવાની પોઝિશન ઉપર આવી. અચ્છા, એવું હતું. અને એમાં આ પ્રોગ્રેસિવના ટ્યુબના લીધે ચડાયા પછી ઘણો ફાયદો થયો મને. અને અત્યારે ટામેટા સારામાં સારા એવા ટામેટા છે. બરાબર. અને ટામેટી ફુલાવરમાં મને જે ડિફરન્ટ પડ્યો, મારા ગામમાં બીજી એક ટામેટી છે અત્યારે ફેલ થઈ ગઈ. અચ્છા. અને એ ટામેટી તમે જુઓ તો આવડી સાઈઝ થી મોટી, લીંબુથી મોટી થતી નથી, આવડા આવડા ટામેટા રહે છે. અચ્છા, સાઈઝ જ વધતી નથી. સાઈઝ જ નથી વધતી. મારે એના કરતા અત્યારે હાલ સારી એવું પોઝિશન છે. તમારે તો મેં આપણે ચક્કર માર્યો ત્યારે જોયું કે વાયર તૂટીને નીચે નીચો પડી ગયો. એ બધા વજનથી નીચે પડી ગયા. વજનથી તાણીઓ ખેંચાઈ ગયો ને, એ થાંભલો એક વખત ગયો એટલે પછી તો આખો ચાસ લઈ લે. બરાબર. એટલું બધું એની અંદર પેલો ફાલ લાગ્યો છે ટામેટીનો. બરાબર. અને ટામેટીના આપણને શું ભાવ મળે છે? 600-700 રૂપિયા પડી 25 થી માંડીને 35 સુધી મળી કિલોના. 25 રૂપિયા કિલો થી થઈને 35 સુધી. અચ્છા, એમાં આપણે આ ટ્યુબનું જે વાપરેલા જીવામૃત વાપરેલા ટમેટા છે એનો થોડો ભાવ વધારે મળે છે કે એવું? અત્યારે હાલ તો આપણે કોઈને કીધું નથી કે મેં આ રીતના પકડ્યા છે. બરાબર. આપણી વખત આપણી રીતે ક્લિયર થઈ ગઈ. આપણી વસ્તુ પર વિશ્વાસ હોવો જોઈએ. બરાબર. આપણી આ જીવામૃત ટ્યુબ પ્રોગ્રેસિવની વાપર્યા પછી આપણને નેક્સ્ટ ટાઈમમાં કેમિકલનો કેટલો વપરાશ આપણે ઓછો કરીએ છીએ અને એ પછી આપણે નેક્સ્ટ ટાઈમમાં કહી શકીએ. બરાબર. કોકને કે મારી વસ્તુ સારી છે અને મને 5 રૂપિયા પણ પ્લસ મળવા જોઈએ. અને અત્યારે જે સમજી લો તમે એની સેલ્ફ લાઈફ વધી છે એ શું એમના જે વેપારીઓના જ અનુભવ છે કે એ મારા જ અનુભવ? તમારા જ અનુભવ છે પોતાના? મારા પોતાના. હા, કે તમને એમ લાગ્યું કે આ જે ટમેટી છે ખરાબ નથી થતી, પછી ફુલાવર પણ ખરાબ નથી થતું. ખરાબ નથી. બરાબર. અને શાઇનિંગ આવે છે, ખરાબ નથી થતું અને સ્વાદ વધે. સ્વાદ ટેસ્ટી. બહુ રસવાળું અને ટેસ્ટી, બહુ જોરદાર. જીવામૃતના ઉપયોગથી ટમેટા બહુ રસદાર થયા અને બહુ ટેસ્ટી પણ બન્યા. અને વજન તો એટલો છે કે તાર ઉચકી નથી શકતા, ક્યાંક ક્યાંક તાર તૂટી પડ્યા છે, એટલો વજન છે, એટલો કણ લાગેલો છે. આ ગ્રાઉન્ડ ઉપરની મુલાકાત છે. એક દાવો છે કે આની અંદર ખેતીની અંદર પ્રોગ્રેસિવ જીવામૃત ટ્યુબમાંથી નીકળતા જીવામૃતનો ઉપયોગ કર્યા પછી
કોઈ પણ પાકની, કોઈ પણ ફળની, કોઈ પણ શાકભાજીની, કોઈ પણ ધાન્યની શેલ્ફ લાઈફ પણ વધે છે, એનો નૈસર્ગિક સ્વાદ પણ સુધરે છે અને એની ચમક પણ બહુ સરસ મજાની આવે છે. તો એ અત્યારે આપણે અહીં લાઈવ ટેસ્ટ લઈ રહ્યા છીએ. અલગ અલગ હોય તમારી પણ આવે તો ગાયનું ખાંડ રસ એટલો છે થોડો ડિફરન્ટ ટમેટામાં કે એ હાથમાંથી છૂટે છે. બરાબર. આપના વેવાઈ કયા ગામના છે? બરવાડાના જ છે, હરેશભાઈ શંકરભાઈ પટેલ. અચ્છા, હરેશભાઈ શંકરભાઈ પટેલ જે વરવાડા ગામના જ ખેડૂત છે, એમને પણ પ્રોગ્રેસિવ જીવામૃત ટ્યુબ અગાઉથી લગાવેલ છે. એમને એમના જ સ્નેહી, એમના સંબંધી, એમના વેવાઈ કહીએ તો એમને તેમના ટ્યુબમાંથી જીવામૃત આપેલ હતું અને જે જીવામૃતના ઉપયોગથી આમને એક ટમેટી જે છે સાવ જેમ કહીએ કે એકદમ પાક ખતમ થઈ રહ્યો હતો એ પાછો જીવિત થયો છે. તો એની અંદર તમને એમાં શું તમને ફરક જોવા મળ્યો કે તમે ટમેટીની અંદર વાપર્યું તો? ટમેટીમાં વાપરવા પછી જમીનમાં એના બંધારણ થોડું સુધારા ઉપર લાગ્યું. બરાબર. જમીન થોડી ભરભરી જેવી લાગી અને ટામેટીમાં કોઈ પણ દવા બી મેં છાંટી નથી બહુ. હા હા. એક બે સ્પ્રે ફંગીસાઇડના લીધા હતા. હા. બાકી બહુ જરૂરિયાત વગર મેં જીતું નથી. બરાબર. ટામેટીમાં ફક્ત 3 સ્પ્રે પ્રોગ્રેસિવના જીવામૃતના જ ઉપયોગ કરે. બધું એનાથી તમારે જીવાત પણ કંટ્રોલ થઈ અને તમારી ટમેટી જે છે એ જે એકદમ જઈ રહી હતી એને તમે પાછી બચાવી શકો. હા, અને અત્યારે સારામાં સારી એવી ટામેટી છે. અચ્છા, એમાં ટામેટીમાં તમે ઉત્પાદન, તમે એની અંદર જે કણ છે એ કણ કેવો છે, તમે એનાથી કેટલા? અને એના જે ફળ પાક્યા પછી ખ્યાલ આવ્યો ખાધા પછી એમાં થોડી મીઠાશ વધારે પડતી. મીઠાશ સારું છે, એની કીપિંગ ક્વોલિટી વધી ગઈ. અચ્છા, કીપિંગ ક્વોલિટી પણ વધી ગઈ છે અને મીઠાશ પણ તમારે બહુ સરસ એનામાંથી આવી ગઈ છે. ફુલાવરમાં પણ એ જ છે. ફુલાવરમાં પણ દડો બંધારણમાં જે કહીએ નીચેથી એ દડો એકદમ ફિટ આવે છે, ભૂલી નથી થતો અને એને ખાવામાં બી એનો ઉપયોગ કરો તો બહુ સારામાં સારું છે. બરાબર. હવે સારું એના કરતા મીઠાશ કેમિકલ વાળા કરતા આની અંદર મીઠાશ થોડી પ્લસમાં આવે. પ્લસમાં મીઠાશ આવે છે અને રસદાર થાય છે, હરાવદાર થાય. બરાબર. એની ચમકમાં કઈ ફુલાવર અને ટમેટીમાં કઈ દેખાય છે? ચમકમાં તો જમીન આસમાનનો ફેર પડે. અચ્છા, એના છોડની ચમકમાં? છોડની ચમક બી પત્તાની સાઈઝ છે ને જે આમાં એની ક્વોલિટી પ્રમાણે એના જે છોડની બિયારણની જે આપણે કહીએ આપણે બિયારણમાં આટલે સુધી પતલું થાય, આ છોડ આટલા થાય, એના કરતા પત્તાની સાઈઝ બી વધી ગઈ. પત્તા બહુ મોટા મોટા થાય. બરાબર. અહીંયા તમે જે ટમેટીનું જે તમે અગાઉ તમે ઉત્પાદન લઈ રહ્યા હતા અને અત્યારે તમે જે આ વર્ષે પ્રોગ્રેસિવ જીવામૃત ટ્યુબનો ઉપયોગ કરી એમાંથી જીવામૃત વાપરીને હવે એના ઉત્પાદનમાં તમને કેટલો ફરક દેખાઈ રહ્યો છે? ઉત્પાદનમાં તો ટામેટા ઉતારીએ પછી જ ખ્યાલ આવે, પણ ઉત્પાદન ઓલરેડી સારું જ આવશે. અચ્છા, એટલે કણ લાગેલો છે એના ઉપરથી તમને શું લાગે છે? સારામાં સારું છે. 10 સાલ કરતા એની બેઠક ટામેટાની સારા થાય. 10 સાલ કરતા બેઠક સારા છે. સ્વાદ તમે કીધું સ્વાદ લીધો છે, બહુ મસ્ત આવી રહ્યો છે. બરાબર. એટલે તમારે એનામાં તમને અત્યારે જે કણ લાગેલો છે અને એનો જે સ્વાદ આવી રહ્યો છે અને બીજી એની સેલ્ફ લાઈફ છે એના ઉપર પણ તમને જે સંતોષ છે એ વાતને લઈને તમારે એમ મનમાં હૈયાધારણ છે કે આ વસ્તુ વસાવી એનામાં કઈ નુકસાન. અચ્છા, બીજું મારે જે તમને કહેવાનું હતું અને જાણવું હતું કે અત્યારે છે ને બજારની અંદર ઘણી બધી ટ્યુબો આવી રહી છે, બરાબર છે. બધાને પોતને અધિકાર નથી એવું તો આપણે ન કહી શકીએ, પણ બધા પોતપોતાની રીતે એ સારું જ કદાચ બનાવતા હશે, બરાબર. પણ અને ત્યાં આગળ શું છે કે બીજી ક્વોલિટી અને આ ક્વોલિટી એ બે વચ્ચેનો ઘણો બધો ફરક છે, જેના હિસાબે ખેડૂતોને ભાવમાં થોડું આ પ્રોગ્રેસિવનું જે મોંઘી લાગે છે, બરાબર. તેમ છતાં પણ તમે આ મોંઘી ટ્યુબ શા માટે અપનાવી? એટલે મેં મારા ત્યાંથી પહેલા 4 વર્ષ પહેલા ગયો હતો એક જગ્યાએ. ત્યાં મેં એક બ્લેક ટ્યુબનું નિરીક્ષણ કર્યું હતું. એ બેક્ટેરિયાથી એમને આપે છે, બધું આપે આપણે આપણી સિસ્ટમ પ્રમાણે. અને એ પછી વેસ્ટ, કિચન વેસ્ટ, પછી તમે કોઈ પણ વનસ્પતિઓ ઘાસ ચારો હોય, કોંગ્રેસ ઘાસ છે, એ બધું કટિંગ કરીને એ ટ્યુબમાં નાખો તો બી ચાલે. અને આપણી ટ્યુબમાં આપે મને ના પાડી કે આ બધી વસ્તુ બહારથી એડ કરવાની નહીં. એટલે મને એવું થયું કે આ બહારની વસ્તુ તો જે મેં અમારી જમીનમાં ઉગી હોય એ કેમિકલ વાળું. બરાબર છે. મેં પહેલા તો કોઈ ઓર્ગેનિક ખેતી કરી નથી, બરાબર. તો એ વસ્તુ કેમિકલ વાળી હોય. કેમિકલ વાળી વસ્તુ કે બધું અંદર જાય તો અંદરના બેક્ટેરિયા મૃત જ થઈ જવાના. અને બહાર લિક્વિડ તો નીકળવાનું જ છે, પણ એ લિક્વિડ કામનું રહે
નહીં. બરાબર. એટલે મેં આ બધી વસ્તુનું અભ્યાસ કર્યા પછી જ આ પ્રોગ્રેસિવનું એના સિવાય બીજો તમને કઈ આમાં ફરક જણાયો કે ફરક ઘણો સારો છે. અચ્છા, એટલે પ્રોગ્રેસિવની પહેલાની કમ્પેરિઝનમાં પ્રોગ્રેસિવની ટ્યુબમાં શું તમને સારું લાગ્યું? પ્રોગ્રેસિવના ટ્યુબમાં તો સારું તો શું કે બહારથી બીજું કોઈ ઉમેરવાનું ના હોય ને, ઘાસચારોને કેમિકલ વાળી વસ્તુ ના ઉમેરીએ તો જે કઈ બી આપણને લિક્વિડ મળવાનું છે એ લિક્વિડ પ્યોર મળવાનું છે. એની બનાવટ, એનું એની મટીરીયલ બનાવટમાં બી સારી એવી છે. એક છાયડાની અંદર રાખવાનું કહે છે, આપણી કંપની વાળા એવું કીધું કે આને છાયડામાં મૂકો તો વધારે સારું, પણ એની જે પારદર્શિતા છે એ બહુ સારામાં સારી છે આ બનાવટની. એ બનાવટમાં એમાં એવું કેવું છે કે અંદરનું ટેમ્પરેચર અને બહારના વાતાવરણના ટેમ્પરેચરમાં આ ટ્યુબના બનાવટના કારણે એ મેન્ટેન કરીને રાખે છે. બરાબર. તો અંદર બેક્ટેરિયા જે કઈ બી ઉત્પન્ન થાય એ કઈ મૃત થઈ જવાના નથી. એટલે બેક્ટેરિયાને જીવવા માટેનું એને અનુકૂળ વાતાવરણ મળી જાય છે. અને એનો ફરક જે છે તે તમને જીવામૃતમાં દેખાયો એનો કઈ? આ જીવામૃતમાં ટામેટીમાં અને જમીનમાં ઘણો ફેર પડી ગયો. પહેલાની તમે જે પહેલા લાવ્યા હતા એના કરતા આનામાં તમને વધારે સારું. બરાબર. અચ્છા, બીજી એક વાત એ છે કે આની અંદર જે જીવામૃત જે છે, કંપનીનો એક દાવો છે કે 10 દિવસની અંદર જીવામૃત તૈયાર. તો એ 10 દિવસની અંદર તમારે જીવામૃત તૈયાર થઈ ગયું? હા, મેં આ 12મા દિવસે જીવામૃત ચાલુ કર્યું. બરાબર. અને 12મા દિવસે કમ્પ્લીટ જીવામૃત બહાર નીકળી. બરાબર. બરાબર. તો આ જે છે કે કંપનીની એક ક્વોલિટીનો દાવો છે, પછી એનું જલ્દી ફર્મેન્ટેશન થાય છે એનો એક દાવો છે, એ બધો તમને ફળીભૂત લાગ્યો. અને તમે જે પેલું જીવામૃત બહારથી લાયેલા 3 વર્ષ 4 વર્ષ પહેલા, એના કરતા તમે વેવાઈને ત્યાં પ્રોગ્રેસિવની જીવામૃત ટ્યુબ છે એનામાંથી લાયેલા, એનામાં તમને ઘણો ફરક, જમીન આસમાનનો ફરક લાગ્યો. તો ખેડૂત મિત્રો, વસ્તુ એ છે કે ક્યારે આપણે શું છે કે મૂંઝાતા હોઈએ છીએ, આપણે અપનાવી નથી શકતા, કે અત્યારે આ એક ખુલાસો કરવો ખૂબ જરૂરી છે કે કોઈ પણ વસ્તુ છે બજારની અંદર ક્યારે મોંઘી હોય સસ્તી હોય, એ એની પોતપોતાની ગુણવત્તા હોય, જેને આધારે છે એના ભાવ નક્કી થતા હોય છે. હવે આપણે શું લેવું છે અને શા માટે લેવું છે એ નક્કી કરવું એ આપણી જવાબદારી છે અને આપણી મનસૂબી છે. તો એનામાં ન અટવાતા ખેડૂત મિત્રો ખરેખર આનામાંથી જજમેન્ટ લે. જીતુભાઈએ જે એમનો અનુભવ લીધો છે અને જીતુભાઈને જે ફાયદો મળ્યો છે અને એનાથી એમનો જે એના ચહેરા ઉપરનો જે સંતોષ છે એ સંતોષ તમારી સમક્ષ અમે મૂક્યો છે. અમે આશા કરીએ છીએ કે તમારી જે મૂંઝવણ છે એનો જવાબ અમે જીતુભાઈના માધ્યમથી, એમના અનુભવના માધ્યમથી અમે તમને ક્લિયર કરી શક્યા હશું. જીતુભાઈ, તમને આ જીવામૃત ટ્યુબના વપરાશથી તમે સંતુષ્ટ છો? સંતોષ. એમાં કઈ તમને કોઈ ફરિયાદ, કોઈ સર્વિસની બાબતમાં બી કાંતિભાઈ પ્રદીપભાઈ બધે હાજર જ હોય. સરસ. એ એક જવાબદારી છે અને એ જવાબદારી અમે જો નિભાવી શકીએ એ અમારી મોટી કમાણી છે. પૈસાની કમાણી તો ચાલ્યા કરતી, બરાબર, પણ એક જે આપણે જે માણસોના મનમાં માન સન્માન આપણે જે જમાવી શકીએ એ વસ્તુ બહુ મહત્વની. હા, તો આ તો એક કંપનીનો દાવો છે જે ફળીભૂત તમને દેખાયો. સારી વાત છે. મને કંપનીએ શીખવાડેલું નથી, અમે કહીએ એ પ્રમાણે તમે બોલજો વિડીયોમાં. હા, મને કોઈએ કીધું નથી, પ્રદીપભાઈએ નથી કીધું કે કાંતિભાઈએ નથી. બરાબર. અને કહેવામાં કદાચ કહીએ દઈએ તો મારા ઘેર કશું આવવાનું નથી. બરાબર છે. અને ખરેખર આ તમારો જે તમે જે ધર્મ નિભાવ્યો છે એ અમને બહુ સારું લાગ્યું, કારણ કે અમે જે છે ને એ ગ્રાઉન્ડ ઉપરના સાચા અનુભવો ખેડૂત સુધી પહોંચાડો. સાચી જ માહિતી આપણે જો પ્રિસ્ક્રાઇબ અથવા તો જેને કહીએ ને કે આપણે પહેલેથી જ બનાવેલો ઇન્ટરવ્યુ હોય તો એ ઇન્ટરવ્યુમાં ભાઈ હું તમને આમ પૂછીશ ને તમે હા, એ વસ્તુ તો નથી. એ વસ્તુ આપણે કરવી ના જોઈએ, જેથી કરીને ખેડૂતો ભ્રમિત ના થાય. બરાબર. આ છે ભાઈ આપણા જીતુભાઈની ભાવના સાથે અમારી પણ ભાવના એવી છે કે સાચી વાત તમારા સુધી પહોંચાડીએ. તો ધન્યવાદ જીતુભાઈ, તમે આપના બહુમૂલ્ય અનુભવ અને અભિપ્રાય તમે અમને આપનો સમય આપ્યો એના માટે અમે આપના ખૂબ આભારી છીએ. નમસ્કાર ખેડૂત મિત્રો, હવે આજે આ જીતુભાઈનો અનુભવ લીધો. આવતા ભવિષ્યની અંદર આપણે બીજા પણ પ્રોગ્રેસિવ ફાર્મરના આપણે અનુભવો જાણશું, એમના અભિપ્રાયો જાણશું અને તમારા સુધી પહોંચાડશું. એ શરતે અમે તમારી પાસેથી વિદાય લઈએ છીએ. ધન્યવાદ, આભાર, નમસ્તે.